આજે હતો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને મને પણ આજે હડકો જાગી ગયો કે હું એ શ્રાવણ મહિનો રહી જ લઉં. એટલે આજે તો સવારમાં જ હું સાડી વાડી પહેરીને મસ્તીની રેડી થઈ ગઈ હતી ને ઘરેથી જ લઈ લીધા બીલીપત્રના પાન લઈને નક્કી કર્યું કે હાલો આજે ભોળાનાથને મળતા જ આવી. થોડા ઘણા લઈ લીધા ફૂલડા અને મેં કરી લીધી મારી પૂજાની થાળી તૈયાર. પછી મારી દીધું ઘરને તાળું ને અમે નીકળી ગયા મંદિરે જવા તરફ, કેમ કે ભાઈ તાળું તો પેલા મારવું પડે. ભોળાનાથ મંદિરે બેઠો, ઘરનું ધ્યાન કોણ રાખે. પછી મારી નણદુ આરે હું એ નખરા કરતી હાલી જતી હતી. પછી મને નિશાળમાં ફૂલડા દેખાઈ ગયા. હું વળી નિશાળમાં ફૂલડા છોરવા આવી ગઈ. પાછી હાલતી આગળ ગઈ ને ત્યાં વચ્ચે આવી ગયું દવાખાનું, સરકારી દવાખાનું. ન્યાય મસ્તીના ફૂલડા દેખાણા. ત્યાંથી થોડી ઘણી ચોરી કરી લીધી. મૂકવાનું થોડું હોય કાંઈ, સરકારી બધું આપણા બાપનું જ હોય. અને હું રે આ ગામની નવી વહુ, એટલે બધાને ખબર તો પડવી જ પડે ને કે નવા વહુ રાણીની એન્ટ્રી થઈ ગઈ. પછી અમે પહોંચી ગયા મહાદેવના મંદિરે ને હું આ મહાદેવના મંદિરે પહેલી જ વાર આવી છું, પણ મને આ મંદિર બહુ ગમ્યું. અને મંદિર અંદર એન્ટ્રી લેતા આવે મેં વગાડી દીધો ડંકો. મહાદેવનો જગાડવા તો પડે જ ને, બાર બપોરે ગયા હોય તો. પછી મેં મસ્ત મજાના ફૂલ ચડાવી, બીલીપત્રના પાન ચડાવીને જળ ચડાવીને મસ્ત મજાની મહાદેવની પૂજા. અને અહીંયા મારા નણંદબા છે ને નંદીના કાનમાં કંઈક વાત કરતા હતા. એ નંદીએ મને બધી વાત કરી દીધી હતી. એમ કહેતા હતા કે મારે લગ્નનો લાડવો ખાવો છે. અને અમે પછી આવી ગયા ઘરે ને ઘરે આવીને પેલા તો છે ને જટા જ બાંધી દીધી. એટલી જ વારમાં રોહિત સાહેબ પણ ઘરે જ આવી ગયા હતા. ને એ આવીને મને કે ભૂખ કેવી લાગી. એટલે મારું નંદલીબેનનું છે ને મોઢું તો હાવ નનકડું એવું થઈ ગયું. અમને બેને તો એવી ભૂખ લાગી હતી ને કે હવે હાંજ કેમ પડે એ જ નહોતી ખબર પડતી. પછી ઉપવાસ તો અમારે હતો, બીજા માટે તો જમવાનું બનાવવું જ પડે. એટલે બધા માટે મેં બાજરીના રોટલા, વઘારેલા ભાત અને ડુંગળી બટેકાનું શાક બનાવી નાખ્યું. પછી હું અને રોહિત જમવાનું બધું લઈ અને વયા ગયા વાડીએ. ત્યાં જઈને મેં અને મારા સાસુમાએ કરી લીધું થોડો ઘણો ફરાળ અને બીજા બધાએ જમી લીધું. પછી રોહિત મને કે એટલે હાલને થોડીક મદદ કરાય ને, તો મેં થોડીક મદદ કરાઈને પછી મેં કીધું આ બાપા મારાથી નહીં થાય. એટલે મેં તો પડતો મૂકીને કીધું મને આવીને ઘરે મૂકી જાવ હાલો. પછી તો એ ફટાફટ મને ઘરે મૂકી ગયા. ઘરે આવીને મેં ઘરનું બધું ફટાફટ કામ પતાવી દીધું. હજી તો ઘરનું બધું કામ કરીને નવરી થઈને ત્યાં તો પડી ગઈ સાંજ. એટલે આજે તો ઉપવાસ એટલે વેલા જમવાનું બનાવવાનું હોય. એટલે મેં ને મારા સાસુમાએ થઈને બનાવી નાખ્યા ભરેલા કારેલા, ભરેલા મરચા અને મીઠી સેવ ને બાજરીના. અને આવી જ રીતે મારો સોમવાર થઈ ગયો પૂરો. મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.